ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે જિલ્લામાં 90 જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો. સાથે જ 90 જેટલા પરિવારોને પણ રોજગારી નિમણૂક પત્ર આપવામાં આવ્યા, જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે, જેના લીધે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો આવશે, તેમ શિક્ષણ વિભાગના ડીઈઓએ જણાવ્યું હતું. માધુરી મનહરભાઈ વસાવા, મુકેશભાઈ બારિયા, મુકેશભાઈ રમણભાઈ વારિયા, હેમંતભાઈ મેડમ જલ્દી આવી જાઓ. હેમંતભાઈ ગુજારભાઈ ગાવિત, સીમાબેન વિરેન્દ્ર મિસ્ત્રી, ઉર્વશીબેન માલે. આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકોને 90 જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રક વડોદરા જિલ્લામાં એનાયત કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 99 કુટુંબોને સરકારશ્રી દ્વારા આજે રોજગારી પૂરી પાડવામાં આવી છે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો જે ખાલી જગ્યાઓ હતી એ જગ્યા ભરવાનો ઉત્તમ પ્રયાસ છે. આના કારણે વડોદરાના બાળકોને 100% શિક્ષણનો લાભ મળશે અને ખૂબ જ સારું શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. થેન્ક યુ.